જય જવાન અને જય કિસાન. માનનીય વડીલો, માતાઓ, યુવાનો અને મારા વહાલા ભાઈઓ તથા બહેનો, મારું નામ જલ પટેલ છે. હું પાટીદાર સમાજની દીકરી છું, પણ આ નાની ઉંમરે હું મધર્સ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવું છું, જે ન્યાય અને માનવ અધિકારો માટે લડત આપે છે. મારી ઉંમર ભલે નાની હોય, પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની મારી ફરજ ઘણી મોટી છે. મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે હું જેતપુર પોલીસને ખૂબ અભિનંદન આપવા ઊભી છું. તેઓ નોબેલ પ્રાઇઝના હકદાર છે. કેમ? કારણ કે તેમને એકલા હાથે આપણા દેશને એવા ખતરાથી બચાવ્યો છે જે કદાચ કોઈ પાકિસ્તાની ટેરરિસ્ટથી પણ મોટો હતો. તેમને બનીભાઈ ગજેરાને પકડ્યા છે. આપણા જ પાટીદાર સમાજનો યુવાન, એક 30 વર્ષનો યુવાન બનીભાઈ ગજેરા સાથે પોલીસ જે રીતે વર્તન કરે છે તે જોઈને એમ લાગે કે જાણે પહલગામ અટેકનો વોન્ટેડ આતંકવાદી પકડ્યો હોય. હું પોતે તારીખ 2 ડિસેમ્બર 2025ના રોજ આ મહાન પોલીસ અધિકારીઓના દર્શન કરવા ગઈ હતી જેતપુર પોલીસ સ્ટેશન. મેં જે ત્યાં દ્રશ્ય જોયા તે કોઈ તપાસનું ન હતું, પણ સત્તાના માળામાં અચરાયેલ અત્યાચારનું હતું. મિત્રો, આપણા બનીભાઈ ગજેરા પાટીદાર છે. તે આપણા જ સમાજના યુવાન છે. અને તેમનો ગુનો શું છે? તેમનો ગુનો માત્ર એટલો જ છે કે તેમને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે સત્ય બોલવાની હિંમત કરી. તેમને જામનગરની સાંસદ પૂનમ માડમની પોલ ખોલી. આ કેસ કોઈ સામાન્ય કેસ નથી. આ પોલિટિકલ પ્રોપેગેન્ડા છે. જેમ બનીભાઈ ગજેરાએ પૂનમ માડમ અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ સત્ય બોલવાનું શરૂ કર્યું, તેમજ પોલીસે એક કથિત ફરિયાદી ઊભો કર્યો અને માત્ર એક સામાન્ય ફરિયાદના બહાને આપણા પટેલ યુવાન બનીભાઈ ગજેરાની અટકાયત કરી. તેમને પોલીસ કસ્ટડીમાં લીધા અને ક્રૂરતાપૂર્વક માર માર્યો. મેં મારી નજરે જોયું છે કે તેમના શરીર પર પટ્ટાના મારના નિશાનો અને ઇલેક્ટ્રિક શોકની અસરો હતી. પોલીસને બનીભાઈ ગજેરાને મારવાની સત્તા કોણે આપી? શું આ સત્તા પૂનમ માડમ અને જયરાજસિંહ જાડેજાએ આપી? શું પોલીસનો યુનિફોર્મ બંધારણની રક્ષા માટે છે કે પૂનમ માડમ અને જયરાજસિંહની ગુલામી કરવા માટે? બનીભાઈ ગજેરા પર આ અત્યાચાર એટલા માટે થઈ રહ્યો છે કારણ કે બનીભાઈ પાસે સત્યવાદ છે અને પૂનમ માડમ પાસે સત્તાનો અહંકાર છે. આ માર માત્ર બનીભાઈને નથી લાગ્યો, આ માર આપણા સમગ્ર પાટીદાર સમાજના સ્વાભિમાનને લાગ્યો છે. જો એક પટેલ યુવાનને પૂનમ માડમના ઇશારે પગ નીચે કચડવામાં આવે છે, તો આવતીકાલે એક પણ પાટીદાર સુરક્ષિત નહીં રહે. યાદ રાખજો મિત્રો, આપણા જ પાટીદાર સમાજના સરદાર સાહેબ અંગ્રેજોની સત્તાને પડકારી હતી, તો શું આજની આ પૂનમ માડમ અને જયરાજસિંહ જાડેજા સામે આપણે ચૂપ રહીશું? તેનો જવાબ છે ના. મધર્સ ફાઉન્ડેશન અને જલ પટેલ તરીકે હું માંગ કરું છું, બનીભાઈ ગજેરા ઉપર અત્યાચાર કરનાર પોલીસ અધિકારીઓ અને તેમને ઇશારો કરનાર પૂનમ માડમ અને જયરાજસિંહ જાડેજા સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. બનીભાઈની મેડિકલ ઇન્સ્પેક્શન કરવામાં આવે, જેથી અત્યાચારના નિશાનો દુનિયાની સામે આવે. અને મારી ત્રીજી માંગ, પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજને તુરંત જ સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવે. બનીભાઈ, તમે હિંમત રાખજો. અમે તમારી સાથે છીએ. આખો પટેલ સમાજ તમારી સાથે ઊભો છે. તમે એકલા નથી. હવે સમય આવી ગયો છે કે આપણે બધા પાટીદાર ભેગા થઈ પૂનમ માડમ અને જયરાજસિંહ જાડેજા જેવા લોકોનો અંત લાવીએ. મારી સાથે બુલંદીથી નારા લગાડો, પૂનમ માડમ અને જયરાજસિંહ જાડેજાને હટાવો, રિશ્વતખોર પોલીસ હટાવો, પાટીદાર યુવાનને બચાવો. જય હિન્દ.